નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટ ટોપિકની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ વિશે થોડી ઘણી માહિતી આપી. હવે ત્યાર પછી જે ટોપિક આપણે થોડોક સમજવાનો બેઝિક કન્સેપ્ટને ક્લિયર કરી લઈએ. પહેલાં કાર્બનના પ્રકાર કઈ રીતે શોધી શકાય, હાઇડ્રોજનના પ્રકાર કઈ રીતે શોધી શકાય, પછી અમુક કેટલાક એવા સંયોજન પણ છે કે જેમાંથી એનો પ્રકાર જો નક્કી કરવો હોય તો કઈ રીતે આપી શકાય. તેમાં પહેલો પોઈન્ટ છે આજનો આપણો એક ડિગ્રી ઓફ કાર્બન. ડિગ્રી ઓફ કાર્બન મતલબ કાર્બન કયા પ્રકારનું છે એને વિશે સમજૂતી આપેલી છે. તો સામાન્ય રીતે જોવા જઈએ તો કાર્બન પરમાણુ 4 પ્રકારના જોવા મળે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી. 1 ડિગ્રી કાર્બન જે આપેલો છે એને પ્રાઇમરી કાર્બન તરીકે ઓળખવામાં. પ્રાઇમરી કાર્બન મતલબ પ્રાથમિક કાર્બન તરીકે ઓળખવામાં. 2 ડિગ્રી કાર્બન જે દર્શાવે છે એને સેકન્ડરી કાર્બન તરીકે ઓળખવામાં આવે, જેને કહેવાય છે દ્વિતીયક કાર્બન. 3 ડિગ્રી જે દર્શાવે એ કાર્બનને કહેવાય છે ટર્સરી કાર્બન. ટર્સરી કાર્બન મતલબ તૃતીયક કાર્બન કહેવામાં આવે છે. અને જે 4 ડિગ્રી દર્શાવેલો છે એને ક્વાટર્નરી કાર્બન તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ચતુર્થક કાર્બન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો સામાન્ય રીતે જો જોવા જઈએ તો કાર્બન પરમાણુ આપણી પાસે આવા 4 પ્રકારના જોવા મળી શકે છે. જોતા જઈએ 1 બાય 1. સૌથી પહેલાં છે 1 ડિગ્રી કાર્બન, મતલબ પ્રાઇમરી કાર્બન. પ્રાથમિક કાર્બન કોને કહી શકાય? પ્રાથમિક કાર્બન એટલે શું કે જ્યારે કાર્બન પરમાણુ પડોશમાં બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તેને પ્રાથમિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ એની ડેફિનેશન છે. જ્યારે કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કાર્બન કહે છે. આ પ્રાઇમરી કાર્બનની વ્યાખ્યા. સેકન્ડરી કાર્બન કોને કહી શકાય? તો જો કાર્બન પરમાણુ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને સેકન્ડરી કાર્બન કહે છે. એ જ પ્રમાણે તૃતીયક કાર્બન કોને કહી શકાય? તો જો કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. 3 ડિગ્રી કાર્બન જ્યારે કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક કાર્બન કહે છે. અને ચતુર્થક કાર્બન કોને કહી શકાય? તો જ્યારે કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને ચતુર્થક કાર્બન કહે છે. સૌથી પહેલાં આપણી પાસે ડિગ્રી ઓફ કાર્બન પર આ પોઈન્ટ સમજાવેલો છે કે કાર્બન અલગ અલગ 4 પ્રકારના જોવા મળી શકે છે. એ 4 કાર્બનમાં પ્રકાર કઈ રીતે શોધી શકાતા હોય તેની ડેફિનેશન આપણને અહીંયા સમજાવેલી છે કે જો કાર્બન પરમાણુ પડોશમાં બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કાર્બન પ્રાથમિક કહેવાય. જો કાર્બન પરમાણુ પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કાર્બન કહેવાય. અને જો 3 કાર્બન સાથે જોડાયેલો તો તૃતીયક, અને 4 કાર્બન સાથે જો જોડાયેલો હોય તેને ચતુર્થક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ, જુઓ એટલે ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ છે. હવે એક્ઝામ્પલની અંદર મોટાભાગે આપણે બોન્ડના સ્ટ્રક્ચરનો વધારે મેક્સિમમ યુઝ કરીશું. સિમ્પલ સ્ટ્રક્ચર અમુક જગ્યાએ જરૂર હશે ત્યાં આપણે બતાવીશું, બાકી મોટાભાગે બોન્ડના સ્ટ્રક્ચરનો આપણે ઉપયોગ કરવાનો આગ્રહ વધારે રાખીશું. જુઓ, હવે પહેલાં તો અહીંયા કાર્બનને ઓળખવા માટે આપણે લઈ લઈએ તો આપણી પાસે એક બંધારણ આ રીતનું છે. ખ્યાલ આવે છે? અહીંયા આપણી પાસે કાર્બન કાર્બન આપેલા છે. તો હવે એના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, આ જે કાર્બન છે પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયો તો મતલબ આ કાર્બનનો પ્રકાર કહેવાશે પ્રાઇમરી. પછી આ કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયો તો આનો પ્રકાર થશે સેકન્ડરી.
આ કાર્બન પડોશમાં બીજા એક કાર્બન સાથે જોડાયો તો આનો પ્રકાર થશે પ્રાઇમરી. બીજું એક્ઝામ્પલ બતાવીએ. જુઓ આ પ્રકારનું બંધારણ આપ્યું છે જેમાં આ કાર્બન પડોશમાં બીજા એક કાર્બન સાથે જોડાયો તો પ્રાઇમરી કહેવાશે. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે જોડાયો પ્રાઇમરી કહેવાશે. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે જોડાયો પ્રાઇમરી કહેવાશે. અને આ કાર્બન પડોશમાં કુલ 3 કાર્બન સાથે જોડાયો એટલે આને કહેવાશે ટર્સરી 3 ડિગ્રી કાર્બન. ચલો એ જ પ્રમાણે બંધારણ આ રીતે આપ્યું છે જેમાં આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયો તો પ્રાઇમરી. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાઇમરી. આ પણ પ્રાઇમરી. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાઇમરી. પછી આ કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયો તો મતલબ આ સેકન્ડરી. અને આ કાર્બન તમે જુઓ પડોશમાં કુલ 4 કાર્બન સાથે જોડાય છે એટલે આ ક્વાટર્નરી કાર્બન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક કાર્બન કઈ રીતે ઓળખી શકાય એના વિશેની માહિતી આપેલી છે. હવે ત્યાર પછી આમાં કહે છે ડિગ્રી ઓફ હાઇડ્રોજન, મતલબ હાઇડ્રોજનનો પણ પ્રકાર જોવા મળી શકે છે. તો હાઇડ્રોજનના પ્રકાર કઈ રીતે આવી શકતા હોય એના ઉપર માહિતી આપે. તો હાઇડ્રોજનના પ્રકાર જો નક્કી કરવા હોય ડિગ્રી ઓફ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કઈ રીતે નક્કી થાય તો એના પાછળ પણ એક બીજી વસ્તુ જોવા મળતી હોય છે આપણને. એના પહેલાં એક વસ્તુ તમને અહીંયા નોંધ કરાવી દઉં કે આપણી પાસે જે CH4 આપેલો છે, CH4માં રહેલો જે કાર્બન છે એને સુપ્રીમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રીમ કાર્બન નામ કેમ આપ્યું છે એના પાછળનું રીઝન છે કે કોઈ પણ કાર્બનિક સંયોજન તમે લેશો જેનો પ્રકાર જ્યારે નક્કી કરવાનો થાય ત્યારે એમાં ઓછામાં ઓછું એક કાર્બન તો હશે જ. અને એવું સંયોજન હંમેશા જે ઓછામાં ઓછા એક કાર્બન ધરાવતું એ પણ હંમેશા પ્રાથમિક કાર્બન તરીકે જ ઓળખાય. તો જે સુપ્રીમ કાર્બન છે એને 1 ડિગ્રી કાર્બન તરીકે પણ ઓળખેલું છે. હવે વાત રહી ડિગ્રી ઓફ હાઇડ્રોજન, મતલબ હાઇડ્રોજનના પ્રકાર કઈ રીતે આપી શકાય. તો હાઇડ્રોજનમાં કાર્બન પરમાણુ તમે જે નક્કી કરેલા છે બરાબર, જે કાર્બન ઉપર, જે પ્રકારના કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલા હોય એ જ પ્રકારનો હાઇડ્રોજન કહેવાય. મતલબ કે જો પ્રાથમિક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલા હોય તો એ બધા જ હાઇડ્રોજન પ્રાથમિક કહેવાય. દ્વિતીયક કાર્બન ઉપર જો હાઇડ્રોજન જોડાયેલા હોય તો બધા જ કાર્બન હાઇડ્રોજન દ્વિતીયક કહેવાય. એ જ પ્રમાણે જો તૃતીયક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલા હોય તેને તૃતીયક હાઇડ્રોજન કહેવાય. અને ચતુર્થક હાઇડ્રોજનની જો વાત કરીએ તો ચતુર્થક હાઇડ્રોજન પોસિબલ છે નહીં. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એક ડિગ્રી ઓફ હાઇડ્રોજન નક્કી કરી શકીએ છીએ. જો પ્રાથમિક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું હોય તો તેને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. સેકન્ડરી કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું હોય તો તેને સેકન્ડરી હાઇડ્રોજન કહેવાય. અને એ જ રીતે ટર્સરી કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું હોય તો તેને ટર્સરી હાઇડ્રોજન કહે છે. અને ચતુર્થક હાઇડ્રોજન અહીંયા શક્ય નથી. મતલબ હાઇડ્રોજનના પ્રકાર કેટલા આવશે? ટોટલ 3. જ્યારે કાર્બનના પ્રકાર ટોટલ કેટલા આવશે? 4 પ્રકાર જોવા મળતા હોય બરાબર. હવે આને આપણે એક એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કાર્બન અને હાઇડ્રોજન જો નક્કી કરવા હોય તો કઈ રીતે થઈ શકે છે એ પણ આપણી પાસે છે. હવે એના પહેલાં આ જે સ્ટ્રક્ચર આપ્યું છે એ સ્ટ્રક્ચરને હું સંઘનિત બંધારણમાં કન્વર્ટ કરી નાખું તો મતલબ કે એમાં કન્ડેન્સ્ડ બંધારણ કઈ રીતે દર્શાવી શકાય. તો કાર્બનની વેલેન્સી ટોટલ 4 હોવી જોઈએ. અહીંયા કાર્બને કેટલા બંધ બનાવ્યા છે? 1. તો મતલબ બાકી જે રહ્યા ત્યાં શું મૂકી દો? હાઇડ્રોજન. તો અહીંયા CH3 મૂકી દો. એ જ પ્રમાણે આ કાર્બન 2 બંધ બનાવે, બાકી રહી 2 વેલેન્સી, 2 હાઇડ્રોજન મૂકી દો. અહીંયા મૂકી દો 3 હાઇડ્રોજન. એ જ પ્રમાણે અહીંયા CH3, અહીંયા પણ આવશે CH3, અહીંયા પણ આવશે CH3 અને અહીંયા એક જ હાઇડ્રોજન ખૂટે છે. ચલો એ જ પ્રમાણે અહીંયા CH3, 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 CH3 અને અહીંયા થઈ જશે CH2. તો આના ઉપરથી એક વસ્તુ તમને જોવા મળે છે, ધ્યાનથી જુઓ. સંયોજનો જે પણ આપેલા છે બધા સિગ્મા બંધ ધરાવતા, સિંગલ બોન્ડ ધરાવતા છે. અહીંયા કોઈ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન છે નહીં. અને એવા જ્યારે સંયોજન આપેલા હોય કે જેમાં પ્રાથમિક કાર્બનની જ્યારે વાત કરેલી છે તો પ્રાથમિક કાર્બન જે બતાવેલો છે એમાં તમે જુઓ બંધારણ જે દેખાય છે આ રીતનું છે. જ્યાં જ્યાં CH3 દેખાય છે બધા કાર્બન તમે જુઓ પ્રાથમિક છે.
ક્લિયર? તો મતલબ છેડા ઉપર જ હશે એને ઓલવેઝ, છેડા ઉપર જ CH3 દેખાશે અને એ હંમેશા પ્રાથમિક કાર્બન જ મળશે, કારણ કે એ પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે, બાકી રહ્યા 3 હાઇડ્રોજન. પછી એ જ રીતે તમે જુઓ સેકન્ડરી કાર્બન આપેલો છે, સેકન્ડરી કાર્બન જ્યાં દેખાય છે ત્યાં CH2, બરાબર, અહીંયા પણ છે જુઓ CH2, તો સેકન્ડરી કાર્બન હશે તો CH2 પ્રકારે બંધારણ દર્શાવશે. ટર્સરી કાર્બન હશે તો ટર્સરી અહીંયા છે એક આપેલો, ટર્સરી કાર્બન હશે તો એમાં CH દેખાય છે આપણને, અને ક્વાટર્નરી જો કાર્બન હશે તો ક્વાટર્નરી કાર્બન અહીંયા આપેલો છે. ચતુર્થક કાર્બનમાં કાર્બનની આજુબાજુ 4 કાર્બન જોડાયેલા. તો એક આ શોર્ટ મેથડ છે જેના ઉપરથી તમે નક્કી કરી શકો, પણ ધ્યાન રાખજો પાઈ બંધ આપેલા હોવા જોઈએ નહીં, મતલબ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોવા જોઈએ નહીં, તો જ તમે આ વસ્તુને ફોલો કરી શકશો. નહીંતર જો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવી જશે તો આખો ક્વેશ્ચન ચેન્જ થઈ જશે. દાખલા તરીકે જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2. હવે આમાં કાર્બનનો પ્રકાર નક્કી કરી નાખો. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાથમિક, આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાથમિક, અને આ કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે દ્વિતીયક. હવે આને ફોલો કરી જુઓ. CH3 વાળો જે કાર્બન છે એ પ્રાથમિક છે, એ બરાબર છે, પણ આ કાર્બન જુઓ અહીંયા હાઇડ્રોજન બદલાઈ ગયા. એટલે દરેક જગ્યાએ જ્યાં સિગ્મા બંધ જ ખાલી આપેલા હશે ત્યાં પ્રાથમિક કાર્બન ઉપર ઓલવેઝ 3 બંધ હશે, સેકન્ડરી કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હશે, ટર્સરી કાર્બન ઉપર 1 હાઇડ્રોજન હશે, ક્વાટર્નરી હાઇડ્રોજન શક્ય છે નહીં. પણ જો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આપેલા હશે તો આ વસ્તુ ત્યાં ચેન્જ થઈ જશે, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો પહેલાં આને નોંધ કરી લો, ઉદાહરણથી પછી સમજીએ. ચલો એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન આપણી પાસે આ રીતનો છે કે નીચે આપેલા બંધારણોમાં કાર્બન અને હાઇડ્રોજનના પ્રકારને આધારે તેઓની સંખ્યા કેટલી છે દર્શાવવાની છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈશું એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું હશે. બંધારણ ઉપરથી એમાં પ્રાઇમરી કાર્બન, પછી સેકન્ડરી કાર્બન, ટર્સરી કાર્બન, ક્વાટર્નરી કાર્બન, પ્રાઇમરી હાઇડ્રોજન, સેકન્ડરી હાઇડ્રોજન અને ટર્સરી હાઇડ્રોજન, આટલી વસ્તુ આપણે અહીંયા દર્શાવવાની છે, બરાબર? જો સ્ટ્રક્ચર્સ આપેલા છે એમાં પહેલું સ્ટ્રક્ચર દાખલા તરીકે ઉદાહરણ છે આ રીતનું, બોન્ડ લાઇન સ્ટ્રક્ચરથી જ આપણે બતાવીશું, ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખવાનું કે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર હંમેશા બંધ કોની વચ્ચે બતાવે? કાર્બન કાર્બન વચ્ચે. એ પછી સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ, બાકી રહી જાય બધા હાઇડ્રોજન હોવા જોઈએ. કાર્બન કેટલા બંધ બનાવે છે એ ચેક કરવાનું ને એના પછી બાકીના હાઇડ્રોજન. તો આમાં તમે જુઓ આ 2 કાર્બન કાર્બન વચ્ચે બંધ બનેલો છે, તો આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો મતલબ આ જે કાર્બન દર્શાવ્યો છે એ પ્રાઇમરી. પછી આ કાર્બન આની સાથે જોડાયો છે તો એક જ કાર્બન સાથે એટલે એ પણ પ્રાઇમરી, આ પણ એક કાર્બન સાથે એટલે એ પણ પ્રાઇમરી. પણ સેન્ટરમાં જે કાર્બન છે એ તમે જુઓ 1, 2 અને 3 કાર્બન સાથે જોડાય, મતલબ આ આપેલો છે ટર્સરી કાર્બન. ક્લિયર? ચલો હવે એમાં અહીંયા આપણે સંખ્યા બતાવવાની છે. તો પ્રાથમિક કાર્બનની સંખ્યા છે 3, દ્વિતીયક કાર્બન નથી, તૃતીયક કાર્બન 1 અને ચતુર્થક કાર્બન 0. હવે એમાં હાઇડ્રોજન ચેક કરવાના. તો મેં હમણાં બતાવ્યું હતું એ ધ્યાન રાખવાનું. પ્રાથમિક કાર્બન હશે એના ઉપર 3 હાઇડ્રોજન, દ્વિતીયક કાર્બન પર 2 હાઇડ્રોજન અને ટર્સરી પર 1 જ, અને ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. તો અહીંયા પ્રાઇમરી કાર્બન 3 આપેલા છે, એક કાર્બન પર 3, તો 3 તરી 9 હાઇડ્રોજન એમાં થવા જોઈએ. ત્યાર પછી સેકન્ડરી તો છે જ નહીં. ટર્સરી એક કાર્બન આપેલો છે એના ઉપર 1 હાઇડ્રોજન હશે એટલે એની સંખ્યા અહીંયા મળશે 1. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ, નંબર 2. આ રીતનું આપણી પાસે એક્ઝામ્પલ આપેલું છે. એમાં તમે જુઓ આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી, પ્રાઇમરી, પ્રાઇમરી અને આ પણ પ્રાઇમરી છે. ત્યાર પછી આ જે કાર્બન છે સેન્ટરમાં 1, 2, 3 અને 4 સાથે જોડે, 1, 2, 3 અને 4 સાથે, તો આ ચતુર્થક, આ પણ ચતુર્થક કાર્બન થશે. હવે એમાં હાઇડ્રોજનની સંખ્યા બતાવવાની, કાર્બનની સંખ્યા બતાવવાની. તો કાર્બન 1, 2, 3, 4, 5, 6. તો પ્રાઇમરી કાર્બન આપ્યા છે 6, સેકન્ડરી કાર્બન નથી, ટર્સરી કાર્બન નથી, ચતુર્થક કાર્બન ટોટલ 2 આપેલા છે. ચલો હવે હાઇડ્રોજન, એક કાર્બન ઉપર પ્રાથમિક પર 3 હાઇડ્રોજન, તો 6 તરી 18 હાઇડ્રોજન થશે અહીંયા. સેકન્ડરી નથી, ટર્સરી પણ નથી, એટલે એની સંખ્યા તમે 0 લખવી હોય તો લખી શકો છો. અહીંયા 0 કરી દો, આની સંખ્યા અહીંયા 0 કરી દો. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. આ રીતનું આપણી પાસે બંધારણ આપ્યું છે.
તો એમાં તમે જુઓ આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે અહીંયા જોડાયો તો પ્રાઇમરી. એ જ પ્રમાણે આ પણ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી. હવે ત્યાર પછી આ સેન્ટરમાં છે જુઓ પડોશમાં 1 2 3 અને 4 સાથે જોડાયું એટલે આ આવશે ચતુર્થક. પછી આ જે કાર્બન છે અહીંયા એ પડોશમાં 1 અને 2 કાર્બન સાથે જોડાયું એટલે આ જે આવ્યો સેકન્ડરી છે, સેકન્ડરી સેકન્ડરી અને અહીંયા પણ સેકન્ડરી. તો પ્રાઇમરી કાર્બન 4 મળ્યા, પ્રાઇમરી કાર્બનની સંખ્યા 4. સેકન્ડરી કાર્બન 1 2 3 અને 4. ટર્સરી કાર્બન 0. ક્વાટર્નરી કાર્બન 1. હાઇડ્રોજનની સંખ્યા 4 તરી 12, 4 દુ 8 અને અહીંયા ટર્સરી નથી તો 0 મૂકી દો. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 જે આપ્યું છે એનું બંધારણ હું દર્શાવું છું. માની લો કે આ રીતનું બંધારણ છે આપણી પાસે અને એમાં અહીંયા મેં મૂકી દીધા છે હાઇડ્રોજન પરમાણુ, કાર્બન પરમાણુ આ રીતે. તો હવે આની અંદર તમે જોઈ શકો છો આ કાર્બન છેડા ઉપર છે એટલે પ્રાઇમરી 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 પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી. પછી આ જે કાર્બન આવ્યો એ કાર્બન તમે જુઓ 1 2 3 અને 4 સાથે જોડાય તો આ ક્વાટર્નરી થઈ જશે, આ પણ ક્વાટર્નરી થઈ જશે, આ પણ ક્વાટર્નરી. તો લખી શકશો તમે એ રીતે, બરાબર છે. બંધારણ તમારે એ રીતે દર્શાવી દેવાનું છે. તો જુઓ આ પ્રમાણે આપણી પાસે એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલના આધારે તમને ક્વેશ્ચન પૂછી નાખે કે કયા પ્રકારના બંધારણમાં કયો કાર્બન છે, કયા હાઇડ્રોજન છે, એની સંખ્યા કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ શોધવા માટેની એક આપણી પાસે મેથડ બતાવેલી છે, બરાબર, નોંધ કરી દો. ત્યાર પછી નેક્સ્ટ ડિગ્રી ઓફ આલ્કાઇલ હેલાઇડ. મતલબ આલ્કાઇલ હેલાઇડ સંયોજન તમને આપેલું હોય તો એનો પ્રકાર કયો છે એ આપણે સમજાવવાનો કીધો છે. આલ્કાઇલ હેલાઇડને બીજું એક હેલો આલ્કિન પણ કહેવામાં આવે છે, હેલો આલ્કિન, જેને દર્શાવવા માટે RH તરીકે ઉપયોગ કરવામાં આવે. R તરીકે આપણી પાસે અહીંયા RH હોય, બરાબર, આ રીતે બંધારણ હોય RH, તો આને કહેવાય છે આલ્કેન. આલ્કેનમાંથી તમે હાઇડ્રોજન દૂર કરો એટલે ક્રિયાશીલ સમૂહ બની જશે જેને કહેવાય આલ્કાઇલ, આલ્કાઇલ સમૂહ. અને એમાં એ આલ્કાઇલ સમૂહ ઉપર અહીંયા કોણ જોડાયો છે? X માઇનસ તરીકે, તો RH એટલે આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ જ્યારે આપેલો હોય ત્યારે એનો પ્રકાર શું છે એ આપણે સમજાવવાનો છે. તો સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના જોવા મળશે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમ 3 પ્રકારના જોવા મળે છે. એમાં પ્રાથમિક કોને કહીશું, દ્વિતીયક કોને કહીશું, તૃતીયક કોને કહીશું? તેમાં જોડાયેલો જે હેલોજન હોય X, બરાબર, જે X આપેલો છે X તરીકે ત્યાં શું હોય? F હોઈ શકે, Cl હોઈ શકે, Br હોઈ શકે, I પણ હોઈ શકે છે. હેલોજન પરમાણુ કોઈ પણ જોડાયેલો હોઈ શકે. તો કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન આપેલું હોય એમાં હેલોજન કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે જ એનો પ્રકાર નક્કી થતો હોય છે. તો જો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, અને તૃતીયક કાર્બન સાથે જોડાયેલો તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલું છે તેને આધારે આલ્કાઇલ હેલાઇડનો પ્રકાર નક્કી કરાય. તેનો પ્રકાર તમારે નક્કી કરવો છે તો મતલબ એ કયા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે તમે કહી શકો છો. જુઓ એક્ઝામ્પલ પરથી સમજીએ. ઉદાહરણ તરીકે એક સંયોજન આપ્યું છે CH3CH2, અહીંયા હું મૂકી દઉં છું Cl, બરાબર. આપણી પાસે આ રીતનું બંધારણ આપ્યું જેની અંદર તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન જે છે એનો પ્રકાર કયો છે એ નક્કી કરી નાખવાનો.
તો જે કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો છે એ પડોશમાં બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, તો મતલબ આ કાર્બનનો પ્રકાર કયો છે? પ્રાથમિક. તો જે સંયોજન મળ્યું એ પણ કયું કહેવાય? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. ક્લિયર? આપણે આ રીતે નક્કી કરવાનું છે. હેલોજન ધરાવતો કાર્બન કયો પ્રકારનો છે એના આધારે તમે નક્કી કરી શકો છો. અથવા હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે પણ તમે એનો પ્રકાર દર્શાવી શકો છો. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા મૂકી દઉં છું Cl ને. તો તમે જોઈ શકો છો, જુઓ આ ક્લોરીન ધરાવતો કાર્બન અહીંયા છે, એમાં પડોશમાં 1 અને 2 કાર્બન છે. તો મતલબ જે કાર્બન દર્શાયો છે સેકન્ડરી છે. તો આલ્કાઇલ હેલાઇડ પણ કયો કહેવાશે? સેકન્ડરી. સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. ચલો એ જ પ્રમાણે બીજું ઉદાહરણ સમજીએ. અહીંયા હું જોડી દઉં છું આયોડિન. હેલોજન પરમાણુ અહીંયા જોડાયેલો છે. એ કાર્બન જે છે એમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો મતલબ આ જે પ્રકાર આપેલો છે કાર્બન 3 ડિગ્રી છે. તો જે સંયોજન આપ્યું છે એ પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે. ચલો એ જ રીતે બંધારણ દર્શાવીએ કે માની લો કે સંયોજન આ રીતે બતાવ્યું છે. અહીંયા બ્રોમિન આપ્યું, તો પ્રકાર શું થઈ જશે? હેલોજન ધરાવતો પરમાણુ બીજા પડોશમાં 2 કાર્બન સાથે છે, અથવા જે કાર્બન છે એ પડોશમાં 2 કાર્બન સાથે, એટલે પોતે કાર્બન છે સેકન્ડરી છે. તો મતલબ જે સંયોજન આવશે સેકન્ડરી પ્રકારનું છે એવું કહી શકીએ. ધારી લો કે સંયોજન આ રીતે આપ્યું છે, એમાં અહીંયા મેં મૂકી દીધો છે ક્લોરીન. તો આ કયો પ્રકાર બતાવે? ક્લોરીન પરમાણુ ધરાવતો કાર્બન પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે. એટલા માટે આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવે છે એવું કહી શકાય. તો તમે જુઓ સંયોજન નક્કી કરવું હોય તો હેલો આલ્કેનમાં તમે આ રીતે ડાયરેક્ટ નક્કી કરી શકો છો કે હેલોજન પરમાણુ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે, એ જ કાર્બનનો પ્રકાર એ સંયોજનનો પણ પ્રકાર દર્શાવે. અને એમાં મેં કહ્યું એ પણ તમારે ધ્યાન રાખવાનું કે સુપ્રીમ કાર્બન મતલબ ઓછામાં ઓછા 1 કાર્બન ધરાવતું સંયોજન એ પણ ઓલવેઝ પ્રાથમિક જ કહેવાય. મતલબ કે આપણી પાસે જે સંયોજન છે CH3Cl ક્લોરોમિથેન જે આપેલો છે એ પણ હંમેશા કયો કહેવાશે પ્રકાર એનો? પ્રાઇમરી. કારણ કે સુપ્રીમ કાર્બન એની સાથે જોડાયેલો છે. બરાબર, નોંધ કરો. ત્યાર પછી ડિગ્રી ઓફ આલ્કોહોલ. મતલબ આલ્કોહોલ સંયોજનો કયા પ્રકારના છે એ નક્કી કરવાનું છે. તો આલ્કોહોલ સંયોજનનો પ્રકાર નક્કી કરવા માટે એમાં રહેલો જે ક્રિયાશીલ સમૂહ છે, આલ્કોહોલ સંયોજનને આપણે ROH તરીકે બતાવીએ. તેમાં રહેલો જે ક્રિયાશીલ સમૂહ જેને આપણે હાઇડ્રોક્સિલ ક્રિયા ગ્રુપ તરીકે નામ આપીએ, એ હાઇડ્રોક્સિલ સમૂહ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે આલ્કોહોલનો પ્રકાર નક્કી થતો હોય. તો હાઇડ્રોક્સિલ સમૂહ કયા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે તેને આધારે આલ્કોહોલનો પ્રકાર નક્કી થાય. તો એ પ્રમાણે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ પણ 3 પ્રકારના જોવા મળે. આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકાર દર્શાવે. ચલો ઉદાહરણથી સમજીએ. જુઓ એમાં સૌથી પહેલો સુપ્રીમ કાર્બન, તો 1 કાર્બન ધરાવતું સંયોજન. તો મતલબ પ્રકાર કયો છે? આ પ્રાથમિક આલ્કોહોલ. ઉદાહરણ નંબર 2, કાર્બન 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 અહીંયા OH ગોઠવી દીધો. બરોબર, બોન્ડ લાઇન સ્ટ્રક્ચરથી જ આપું છું એટલે ધ્યાન રાખજો. અહીંયા કાર્બન જે છે એ પડોશમાં 1 કાર્બન સાથે જોડાયો, તો કાર્બનનો પ્રકાર છે પ્રાથમિક. તો પ્રાથમિક કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે, તો પ્રાથમિક આલ્કોહોલ. નંબર 2, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયો, તો કાર્બન સેકન્ડરી. તો આલ્કોહોલનો પ્રકાર સેકન્ડરી આવશે. ચલો આ રીતે બંધારણ આપેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે. તો કાર્બનનો પ્રકાર છે ટર્સરી. તો જે આલ્કોહોલ છે એ પણ ટર્સરી આલ્કોહોલ દર્શાવશે. ત્યાર પછી માની લો કે બંધારણ આ રીતે આપ્યું છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાય, તો કાર્બનનો પ્રકાર સેકન્ડરી છે, તો આલ્કોહોલ પણ
સેકન્ડરી આવશે. આની વાત કરીએ, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયો, તો મતલબ આ જે પ્રકાર છે ટર્સરી છે એવું આપણે કહી શકીએ. ચલો ધારી લો કે ઉદાહરણ આ રીતે આપ્યું છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં 1 જ કાર્બન સાથે જોડાયો, તો મતલબ આને કહીશું આપણે પ્રાથમિક આલ્કોહોલ. તો આ પ્રમાણે તમે આલ્કોહોલ સંયોજનોનો પ્રકાર પણ નક્કી કરી શકો છો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરીકે. એના પછી ડિગ્રી ઓફ એમાઇન્સ. એમાઇન્સ પ્રકારનું કાર્બનિક સંયોજન આપેલું. હવે ડિગ્રી ઓફ એમાઇન્સની જ્યારે વાત કરીએ તો એમાઇન્સ પણ આપણને અહીંયા અલગ અલગ પ્રકારના જોવા મળી શકે છે. તો એમાં જો ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હોય, NH2 હોય, તો એને પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં આવે. એ જ પ્રકારે જો ક્રિયાશીલ સમૂહ NH તરીકે હોય તો એને સેકન્ડરી એમાઇન તરીકે ઓળખવામાં આવે. જો જોડાયેલો ક્રિયાશીલ સમૂહ ખાલી નાઇટ્રોજન દર્શાવે તો આને ટર્સરી એમાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે. મતલબ આ એક વસ્તુ સમજાવી છે, એમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. જુઓ NH2 છે, અહીંયા NH2 આપેલો હોય ત્યારે હંમેશા એ કયો પ્રકાર કહેવાય, પ્રાથમિક જ. તો અહીંયા તમારે હવે એ નહીં જોવાનું કે NH2 ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે જોડાય, તો ત્યાં પછી ભૂલ પડશે. કાર્બન કયો છે એના આધારે નહીં, ક્રિયાશીલ સમૂહ જે બતાવ્યો છે એ કયા પ્રકારે છે, NH2 છે, મતલબ બાજુમાં એ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એક આલ્કાઇલ સાથે જોડાયેલો અથવા નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન હોય તે પ્રાથમિક કહી શકાય. એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ, નાઇટ્રોજન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હશે. નાઇટ્રોજન અહીંયા પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો. પહેલામાં આખું ઉલટું હતું. હેલોજન ધરાવતો કાર્બન, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે, જે ક્રિયાશીલ સમૂહ હતો એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો એના આધારે નક્કી કરતા. અહીંયા એના કરતાં આખું અલગ છે કે જે ક્રિયાશીલ સમૂહ છે એ કેટલા કાર્બન સાથે જોડાય છે એના આધારે એનો પ્રકાર નક્કી થાય. તો આપણે પ્રકાર નક્કી કરવા માટે આ ક્રિયાશીલ સમૂહને સીધો ધ્યાનમાં લઈ લો એટલે ડાયરેક્ટ સીધો પ્રકાર એનો નક્કી થઈ જશે. ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. જો એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે એક સંયોજન આ રીતે આપ્યું છે. તેમાં તમે જોઈ શકો છો NH2 ગ્રુપ છે, તો મતલબ આને કહીશું આપણે પ્રાથમિક એમાઇન તરીકે. પ્રાથમિક એમાઇન દર્શાવે છે. ઉદાહરણ નંબર 2, આમાં પણ તમે જુઓ NH2 ગ્રુપ છે, તો મતલબ આ પણ પ્રાથમિક એમાઇન. ઉદાહરણ નંબર 3, CCNH2 C. તો અહીંયા પણ તમે જુઓ NH2 ગ્રુપ આવ્યો, તો મતલબ આ પણ પ્રાથમિક એમાઇન. ઉદાહરણ નંબર 4, CCNCC. હવે નાઇટ્રોજન અહીંયા આપેલો છે, બરોબર, એની જગ્યાએ અહીંયા હું શું કરી દઉં, NH આપેલો છે. કારણ કે નાઇટ્રોજનની વેલેન્સી કેટલી હોય, 3, એમાંથી 2 કાર્બન સાથે જોડાઈને બંધ બનાવ્યો અને 1 હાઇડ્રોજન સાથે હોય, જે આપણે મોસ્ટલી બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં દર્શાવતા નથી. એટલા માટે અહીંયા નાઇટ્રોજન એકલો બતાવેલો. તમારે ધ્યાન રાખવાનું કે ત્રીજો હાઇડ્રોજન છે, તો અહીંયા NH ગ્રુપ છે, તો મતલબ શું છે, સેકન્ડરી એમાઇન આપ્યો છે. સેકન્ડરી અમાઇન છે આપેલું. ઉદાહરણ નંબર 5, તો આની અંદર તમે જુઓ નાઇટ્રોજન પડોશમાં 3 કાર્બન સાથે જોડાયો, તો ટર્સરી એમાઇન. ઉદાહરણ નંબર 6, એરોમેટિક રિંગ આપેલી છે, એની સાથે જોડાયો છે NH2, તો પ્રાઇમરી એમાઇન. નંબર 7, આ રીતનું આપણને એક રિંગ સ્ટ્રક્ચર આપ્યું છે અને એમાં નાઇટ્રોજન અહીંયા છે. એ નાઇટ્રોજન પડોશમાં તમે જુઓ બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, તો મતલબ સેકન્ડરી એમાઇન્સ. નંબર 8, એમાં નાઇટ્રોજન અહીંયા જોડાયેલું છે, તો એ નાઇટ્રોજન તમે જુઓ 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયો, તો મતલબ આ જે પ્રકાર આપેલો છે ટર્સરી અમાઇન તરીકે આપેલું છે, બરોબર. તો આ રીતે આપણી પાસે જે સંયોજનો હતા એમાંનો એક હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડ, બીજો આલ્કોહોલ અને ત્રીજો અમાઇન સંયોજન છે. એના આધારે આપણે અહીંયાથી પહેલેથી નક્કી કરતા શીખી ગયા કે કોઈ પણ કાર્બનિક સંયોજન આપેલો હોય તો કાર્બનિક સંયોજનનો પ્રકાર નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી થઈ શકે છે, બરાબર. હવે આના પછી આપણો જે ટોપિક આવશે એ ટોપિકની અંદર આપણે તમારી JEE નીટ માટે જે મેઇન ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિકને આપણે પછી કવર કરવાનો. ત્યાર પછી જ આપણો જે સિલેબસનો ટોપિક આપેલો છે એના ઉપર જવાનું છે.
ઓકે, તો ઠીક છે, ત્યાં સુધી આ ઉતારી લો અને ધ્યાનથી જેટલા પણ ટૉપિક અહીંયા દર્શાયા છે એ બધાને સમજવાનો પ્રયત્ન કરજો અને ઉદાહરણની અંદરથી એના જવાબો શોધવાનો ટ્રાય કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.